حسين لبيك يا حسين لبيك يا حسين لبيك يا زينب لبيك يا زينب لبيك يا زينب لبيك يا زينب لبيتنا دشمنوں پر لعنت بشمار آواز بلند صلوات اللهم صل على محمد وآل محمد وعجل فرجهم لا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال أمير المؤمنين كل شيء يحتاج إلى العقل والعقل يحتاج إلى الأدب صلوات بر محمد وآل محمد આજની આ ગમીની રાત આજે આપણે બધા હઝરત અબુલ ફઝલ અબ્બાસની વાલિદે ગિરામીની યાદ મનાવવા માટે એમની સુગવારી માટે જમા થયા છીએ. ઈ હસ્તી કે જેમનો એહતરામ આપણા ઇમામો કરતા, ઈ હસ્તી કે જેમણે કરબલા બાદ મરસિયાઓ કીધા, ઇમામ હુસૈન પર ગિરિયા કર્યા, ઇમામ હુસૈનની યાદ મનાવ્યા, ઈ હસ્તી કે જો ઇમામોની નજરમાં આટલા મુહતરમ હતા, આજે આપણે બધા એમની યાદ મનાવવા માટે જમા થયા છીએ. ખરેખર એક માનો રોલ એક ઔલાદની તરબિયત માટે કેટલો બુલંદ છે કે એક માં જો ચાહે ને તો પોતાના ફરજંદોને અબ્બાસ બનાવી શકે. અને એટલે જ અમીરુલ મુમિનીન આ હસ્તીની સાથે જનાબે ઉમ્મુલ બનીનની સાથે શાદી કરવા પહેલા ઈ ખાનદાનની તપાસ કરે છે કે જેમાં બહાદુરી શુજાઅત જોવા મળતી હોય. અને ઈ ખાનદાનની ખાતુન સાથે ઇમામ શાદી કરે છે. આ બનાવ જનાબે ઉમ્મુલ બનીનની તપાસ, જનાબે અકીલને ભલામણ, જનાબે અકીલ બની કિલાબના કબીલાની ઓળખાણ આપે છે અને આ ખાતુન સાથે શાદી થાય છે. આ બનાવ આપણે અવારનવાર સાંભળેલા છીએ. જનાબે ઉમ્મુલ બનીનની શાદી થઈ અમીરુલ મુમિનીનની સાથે અને તેઓ આવે છે આ ઘરમાં કે જ્યાં જનાબે ઝહરા રહેતા હતા, એમના ફરજંદો રહેતા હતા અને આ ઘરમાં તેઓ તશરીફ લાવ્યા અને અમીરુલ મુમિનીનના જરિયાથી એમને 4 ઔલાદ નસીબ થઈ અને આ 4 ઔલાદની એવી તરબિયત કરી કે જે કરબલામાં ઇમામ હુસૈનનો સાથ આપવાને લાયક બની શક્યા. આ જનાબે ઉમ્મુલ બનીન એમની જિંદગીના બારામાં દર વર્ષે એમની વફાત અને ગમીની અંદર આપણે એમનો જિક્ર સાંભળતા હોઈએ છીએ. જનાબે અબ્બાસની વિલાદત હોય, જનાબે અબ્બાસનો જિક્ર હોય, સાથોસાથ એમની વાલિદા જનાબે ઉમ્મુલ બનીનનો પણ જિક્ર થતો હોય. મારે આજની આ મુખ્તસર મજલિસની અંદર જનાબે ઉમ્મુલ બનીનની એક ખાસ સિફત, એમની એક ખાસ આદત અને ખાસ એવી ખાસિયત એમની અંદર છે કે જેને આજે મારે રજૂ કરવી છે કે બીબી ઉમ્મુલ બનીનની પૂરી જિંદગીમાં આ સિફત આપણને અવારનવાર નજરે પડે છે અને તે છે અદબ. બીબી ઉમ્મુલ બનીનનો અદબ. કેવા બા અદબ બીબી હતા, કેવા
બા અદબ ખાતુન હતા કે જેમણે બા અદબ ઔલાદની તરબિયત કરી. એમની જિંદગીમાં, એમની ઔલાદની જિંદગીમાં એક ચીજ આપણને દેખાય છે, અદબ. અદબ એટલે શું એનું મારે વ્યાખ્યા કરવાની કે ડેફિનેશન આપવાની જરૂર નથી. અદબ એક એવી ચીજ છે ને કે જેની બધાને જરૂરત છે. ખાસ કરીને આપણી ઔલાદને આપણે બીજું કઈ શીખાડીએ કે ના શીખાડીએ, અદબ જરૂર શીખાડવો જોઈએ. હદીસમાં મળે છે કે બહેતરીન ચીજો કે જે બાપ દાદાઓ વારસામાં પોતાની ઔલાદને, આવનારી નસ્લને સોંપીને જાય, એ માલ અને દૌલત નથી બલકી અદબ છે. સારો અદબ જો ઇન્સાનની પાસે હોય ને તો એના ખાનદાનની ઓળખાણ પણ આપવાની જરૂર નથી. દેખાય આવે કે આ કોઈ સારા ખાનદાનનો છે, એના અદબથી, એના બોલવાના તરીકાથી, એના વર્તાવથી, એના કોમ્પોર્ટમાં અને માનિયરથી આપણને દેખાય આવે. આ અદબની ખાસ કરીને આપણી નવી નસ્લને ખૂબ જરૂરત છે. જો ઇલ્મ વધતું જાય, જાણકારી વધતી જાય, નોલેજ વધતું જાય, ઇન્ફોર્મેશન વધતી જાય મગજની અંદર, એટલા અકલમંદ પણ માણસો બનતા જાય, એટલા ઇન્ટેલિજન્ટ બનતા જાય, પણ અદબ નથી ને તો કઈ નથી. અદબ નથી તો કઈ નથી. અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ કુરાનુલ હિકમ ની અંદર મૌલાની આ હદીસ છે. મૌલા ફરમાવે છે, કુલ્લુ શૈઇન યહતાજુ ઇલલ અક્લ. જિંદગીમાં દરેક કામ કરવું હોય ને, દરેક કામ માટે અક્લની જરૂર પડે. અક્કલથી આપણે આગળ વધી શકીએ, દુનિયામાં કદમ ઉઠાવી શકીએ ને તરક્કી તરફ જઈ શકીએ. બધી ચીજોને અક્લની જરૂર છે અને અક્લને અદબની જરૂર છે. અદબ વગર ઇન્સાન ક્યાંય પહોંચી નથી શકતો. ખુદ અક્લને પણ અદબની જરૂર છે. ત્યાં સુધી હદીસમાં મળે છે, જિંદગીના જો ખાલી 2 દિવસ આપણા બાકી રહ્યા હોય ને, કોઈને કહેવામાં આવે કે ભાઈ તારી જિંદગી પૂરી, હવે 48 કલાક છે તારી પાસે, તારે જે કરવું હોય તે કર, જે કઈ મેળવવું હોય, જે કઈ ગુનાહની તૌબા કરવી હોય, જે ઇબાદત કરવી હોય. હદીસમાં છે, માસૂમ ફરમાવે છે, એ 2 દિવસમાં તેને 1 દિવસ અદબ શીખવામાં લગાડી દેવામાં આવે અને બીજો દિવસ એ અદબથી વર્તાવ કરવામાં આવે. આ અદબની આટલી મંઝિલત. અદબ દરેકના મુકાબલામાં, ખુદાની નેમતોના મુકાબલામાં અદબ. આપણા મા બાપની સામે અદબ, આપણા મોટા અને વડીલોની સામે અદબ, મસ્જિદ અને ઇમામ બારગાહમાં આવવાના અદબ. આ બધું શીખાડવાની જરૂર છે આપણી ઔલાદને. જો ના શીખે તો પછી બેઅદબ ઔલાદ થઈને આવી જાય. અહીંયા ફરશે અઝા પર આવ્યા છે, ગમીની મજલિસમાં આવ્યા છે, લિબાસે અઝા પહેરીને ફરશે અઝા પર અને ઠઠ્ઠા મશ્કરી ચાલતા હોય, હસતા હોય. આ અદબ છે? આ અહેલે બેતના હુઝુરમાં બેઠવાનો અદબ છે? આ રીતના મજાક કરવી, મશ્કરી કરવી અને બહાર ઊભા રહેવું ને વાતો કરવી, એ રીતના કે દૂર સુધી સંભળાતું હોય, શું આ અદબનો તકાસો છે? તમે તમારા ઘરે કોઈને એવી રીતે કરો, તમારા ઘરે કોઈને મહેમાન બોલાવો, અંદર ના આવે, સોફરા પર ના આવે ને બહાર ઊભા વાતો કરતા, તમને કેવું લાગે કે શું અમારા ઘરે કઈ તકલીફ છે, પ્રોબ્લેમ છે, અંદર નથી આવતા? અને આવી જાય તો એવી રીતના બેઠે ફરશે અઝા પર બેસવાનો આ શરફ આપણને મળ્યો છે, એનો શુક્ર અદા કરવો જોઈએ. ખરેખર પાર્કમાં બેઠા હોય અને ફરશે અઝા પર બેઠા હોય, ફરક હોવો જોઈએ. બા અદબ રીતે અહીંયા બેઠવાનું છે, બા અદબ આપણે ગુફ્તગુ કરવાની છે, આપણા બુઝુર્ગો અને મોટાઓનો ખ્યાલ રાખવાનો છે અને આ રીતના અદબની સાથે વર્તાવ કરવાનો છે. બુઝુર્ગોની સામે અદબ, આલિમોની સામે અદબ, આપણા વડીલોની સામે અદબ, આપણા મદ્રેસાના પ્રોફની સામે અદબ, જેણે આપણને 2 શબ્દો શીખાડ્યા છે ને, ehsan છે એનો અદબ. આ આદાબની ઇન્સાનને જરૂર છે. આ નથી ને તો કંઈ નથી ઇન્સાનની જિંદગીમાં. મારે જે બયાન કરવું છે બીબી ઉમ્મુલ બનીનની જિંદગીમાંથી, એમનો અદબ આપણે જોઈએ.
આપણા ઉલમા ફરમાવે છે કે અદબ ખાસ કરીને 3 હસ્તીઓની સામે ભરપૂર એની રિઆયત કરવી જોઈએ. સૌથી પહેલા અલ્લાહની સામે અદબ. ખુદાની બારગાહમાં અદબથી પેશ આવવામાં આવે. આપણે નમાઝ પડવા ઊભા રહીએ, બા અદબ કેવી રીતના ખુશુ અને ખુશુની સાથે ઊભા રહેવાનો હુકમ છે. ખુદાની બારગાહમાં દુઆ કરીએ, એવી રીતના થોડી દુઆ કરાય, એવી રીતના થોડી માંગણી કરાય જે રીતના આપણે આપણા દોસ્તો સાથે વાત કરતા હોઈએ. ના, ખુદાની બારગાહમાં અદબ ભર્યા શબ્દો વડે વાત કરવામાં આવે. જનાબે ઈસાની પાસે બની ઇસ્રાએલ આવીને કહે છે, એ ઈસા, શું તમારો પરવરદિગાર અમારા માટે એક આખો સુફરો, ખાવા પીવાનો આખો થાળ ઉતારી શકે છે? માંગણી કરો અમારા માટે કે ખાવા પીવાની ચીજો અમારા માટે આસમાનથી નાઝિલ થાય. આ રીતના જનાબે ઈસાની પાસે બની ઇસ્રાએલ કહે છે, શું તમારો ખુદા અમારા માટે જમવાનો થાળ અને સુફરો આસમાનથી નાઝિલ કરી શકે છે? તો દુઆ કરો. જનાબે ઈસા આ દુઆ ખુદાની બારગાહમાં રજૂ કરે છે. આ કુરાન મજીદની આયત છે જેને બયાન કરું છું. આ આયતનો તર્જુમો છે. જનાબ ઈસા આ બની ઇસ્રાએલના તકાઝાને, એમની માંગણીને, એમની ડિમાન્ડને રજૂ કરે છે ખુદાની બારગાહમાં, પણ કેવા સરસ શબ્દો વડે. કુરાન મજીદની આયતમાં બંનેની વાત આવી. બની ઇસ્રાએલે જનાબ ઈસાને શું કીધું અને જનાબ ઈસા કેવી રીતના વાત પહોંચાડ્યા અદબની સાથે ખુદાની બારગાહમાં. અલ્લાહુમ્મા રબ્બના અંઝિલ અલૈના માઇદતમ મિનસ સમા તકૂનુ લના ઈદલ લિઅવ્વલિના વ આખિરિના. કેવા મુલાયમ શબ્દો વડે, કેવા અદબ ભર્યા લહેજાની અંદર જનાબ ઈસા આ રીતના દુઆ કરે છે, અલ્લાહુમ્મા રબ્બના. આપણી બધી દુઆઓ યા તો અલ્લાહુમ્માથી શરૂ થાય યા રબ્બનાથી શરૂ થાય. કોઈ દુઆમાં બંને સાથે નહીં હોય. ફક્ત એક જગ્યા છે કુરાન મજીદમાં જ્યાં બંને સાથે છે, અલ્લાહુમ્મા રબ્બના. એ અમારા અલ્લાહ, એ અમારા રબ, શું તું અમારા માટે આસમાનથી સુફરાને, માઇદાને નાઝિલ કરીશ જેથી અમે શુક્ર મનાવી શકીએ, ઈદ મનાવી શકીએ, તારો લુત્ફો કરમ અમે જાણી શકીએ, તારી નિમતોને જોઈ શકીએ. એવા સરસ શબ્દો વડે અર્ઝ કરું છું અલ્લાહની સામે અદબ. જ્યારે પણ દુઆ કરી, આપણને આપણા ચોથા ઇમામે સહીફે સજ્જાદિયાની અંદર દુઆઓની અંદર શીખવાડ્યું છે ખુદાની બારગાહમાં કેમ રજૂ થવાય. દુઆએ કુમૈલની અંદર તમે જુઓ કેવા કેવા જુમલા. પણ દુઆએ કુમૈલ પણ આપણે એક રિવાજ બની ગયો છે કે થાવી જોઈએ. ખુદાના ખાસ્તા જો કોક શબે જુમા એવી પસાર થાય આપણી જમાતમાં કે દુઆએ કુમૈલ ના થઈ, એટલે એવી રીતના લોકોને વ્યાધિ અને ટેન્શન થશે અને એવી વાતો કરશે દુઆએ કુમૈલ ના થઈ. ભાઈ થાય છે, તમે આવો છો ક્યારે અને આવો છો તો પડો છો ક્યારે? એક છોકરો પડી નાખે, બેસીને સાંભળતા પણ નથી, સ્વીવર પણ નથી કરતા, ફોલો પણ નથી કરતા. અમુક જુમલામાં આપણે બુલંદ અવાજથી પડવાના હોય, નથી પડતા, તવજ્જો ના, હજી તો દુઆએ કુમૈલ ચાલે છે, એવું આપણું માનવું હોય છે. અને એટલું આપણી નજરમાં ઇમ્પોર્ટન્સ છે. આ બધી અદબની વાતો છે, આ બધું શીખવાનું છે. આપણે હજી ઘણા પાછળ છીએ આપણે આગળ વધવા માટે, તરક્કી સુધી પહોંચવા માટે. દુઆએ કુમૈલ કેવા અદબની સાથે મૌલા અલી વાત કરે છે ખુદાની બારગાહમાં. ખુદાની સામે અદબ, ખુદાની બારગાહમાં અદબ. આ પહેલું. બીજું, રસૂલુલ્લાહની બારગાહમાં અદબ. કેવી રીતના રસૂલની ખિદમતમાં હાજર થવામાં આવે, કેવી રીતના રસૂલની બારગાહમાં એના હુઝુરમાં બોલવામાં આવે. સૂરે હુજરાતની આયતોને તમે જુઓ, બધા અદબ અને માનિયર શીખાડે છે ખુદા કે રસૂલે ખુદાને તમારી જીવાના લેખો. આ લોકો અરબ અને જાહિલ બધું લોકો એટલા બે અદબ હતા કે રસૂલે ખુદાના હુજરાની બહાર ઊભા રહી અને અવાજ કરતા, પુકારતા રસૂલે ખુદાને. કેવી રીતના? ઇજ્જત એહતરામથી, અલકાબથી, એમ નહીં, રસૂલનું નામ લઈને પુકારતા. કેટલી બેઅદબી કહેવાય. અરબી ભાષામાં તો બહુ બેઅદબી કહેવાય. કોઈનું નામ એમને લેવામાં આવે. કોઈને જો પુકારવા હોય ને તો કુનિયતથી બોલાવાય, લકબથી બોલાવાય. પણ આ લોકો એમને રસૂલે ખુદાને પુકારતા. સૂરે હુજરાતની આયતો નાઝિલ થઈ, રસૂલની સામે અદબથી પેશ આવો. જેમ તમે આપસમાં એકબીજાને બોલાવો છો એમ ના બોલાવો.
એ રસૂલ છે, એ અલ્લાહનો પૈગામ લાવવા વાળા છે. આ બુલંદ હસ્તીનું નામ છે. એના હુઝુરમાં પણ તમે તમારો અવાજ બુલંદ ના કરો, તમારી સદા બુલંદ ના થવી જોઈએ, ધીમી અવાજેથી ગુફ્તગુ કરો. આ બધું કુરાન આપણને અદબ શીખાડે છે. આ રસૂલુલ્લાહની બારગાહમાં અદબ. એક અદબ ઈ છે રસૂલની જાત માટે. આયતુલ્લાહ સિસ્તારીનો ફતવો પણ છે કે રસૂલનું નામ જ્યારે બોલવામાં આવે, સાંભળવામાં આવે અથવા લખવામાં આવે તો ચોક્કસ સલવાત પડવામાં આવે. એક સલવાત. અને આ સલવાત પડવામાં પણ અદબ હોવો જોઈએ. રસૂલનું નામ લેવાતું હોય, અઝાનની અંદર આપણે બેસીને ચૂપ બેઠા હોય, વાતો કરતા હોય, એકામત થઈ રહી છે, રસૂલનું નામ બે ફેરે આવે, મૌલા અલીનું નામ બે ફેરે આવે તો એ ચૂપ બેઠા હોય છે. આપણે જ્યારે વડીલો ને મોટા લોકો સલવાત નહીં પડે તો આપણા બાળકો ક્યાંથી શીખશે? પડતા જ નથી બાળકો. મદ્રેસાના બાળકો હોય છે, જુમ્માની અંદર, સાંજના નમાઝની અંદર, બીજું કોઈ નથી હોતું. એકામત થતી હોય, સલવાત માટે કેવું પડે. શા માટે? કારણ કે એમના પેરેન્ટ્સ લોકો નથી શીખાડ્યા આ વાત. જો પેરેન્ટ્સ જ ના પડતા હોય, ભાઈ રસૂલનું નામ આવે છે હદીસ પડવામાં, અઝાનની અંદર, કુરાન પડતી વખતે, કુરાનની અંદર પણ કેટલી ઠેકાણે રસૂલે ખુદાના નામ આવ્યા છે. રસૂલનું નામ આવે એટલે એમનો અદબ ઈ છે કે એમના ઉપર બાવાસે બુલંદ સલવાત પડવામાં આવે. રસૂલની જાત ઉપર એક બાવાસે બુલંદ સલવાત. અને એક છે ઇમામની સામે અદબ. ખુદા સામે અદબ, રસૂલે ખુદા સામે અદબ, અને ઇમામોની સામે અદબથી પેશ આવવું. ખરેખર આપણા ઇમામોની સામે, એમના હુઝુરમાં અદબની સાથે પેશ થવામાં આવે. ખુદ ઇમામોએ એકબીજાનો અદબ એટલી હદે જાળવીને આપણને અમલી તાલીમ આપી ચૂક્યા કે ભાઈ જ્યાં સુધી એક ઇમામ મોજૂદ હોય, બીજા ઇમામ સાકિત હોય. એક માસૂમની હાજરીમાં બીજા માસૂમ ખિતાબ નથી કરતા, ખુતબો નથી આપતા, પોતાની વાતોને રજૂ નથી કરતા. અદબ છે ઇમામના હુઝુરમાં. જ્યાં સુધી ઇમામે હસનની ઇમામતનો જમાનો છે, ઇમામે હુસૈન ખામોશ છે, સાકિત છે. એ ખુતબો આપણને નથી દેખાતો ઇમામે હસનની ઇમામતમાં, ઇમામે હુસૈનની. શા માટે? ઇમામની હાજરીમાં અદબનો તકાઝો એ છે કે ઇમામને સાંભળવામાં આવે, નહીં કે ઇમામને સંભળાવવામાં આવે. આ અદબ છે. જનાબે ઉમ્મુલ બનીન જ્યારે શાદી કરીને આવે છે મૌલા અલીના ઘરમાં, એમનો અદબ તમે જુઓ. જનાબે ઉમ્મુલ બનીન જ્યારે આવે છે ઘરની અંદર, એ ચોખટને બોસા આપે છે અને જાણે છે, સમજે છે, હવે હું એ ઘરમાં આવી છું જે એક વખત બિન્તે રસૂલ રહેતા હતા, બીબી ઝહરા રહેતા હતા, એમની જગ્યા ઉપર હું આવી છું. ઇમામે હસન અને ઇમામે હુસૈનની ખિદમતમાં આવીને અર્ઝ કરે છે, એ શાહઝાદાઓ, હું તમારી માં બનીને નહીં, હું તમારી કનીઝ બનીને આવી છું. જનાબે ઉમ્મુલ બનીન, એમનું નામ પણ ફાતિમા છે ને, ફાતિમા કિલાબિયા, ફાતિમા બિન્તે હિઝામ અને બની કિલાબ કબીલાથી હતા. ફાતિમા કિલાબિયા, એમનું નામ પણ ફાતિમા છે. પોતે અર્ઝ કરે છે, એ અલી, તમે મને મારા નામથી નહીં પુકારતા. એવું ના બને કે બાળકો આ નામ સાંભળીને પોતાની માની યાદમાં પડી જાય, એમનું દુઃખ, એમનું દર્દ તાજું થઈ જાય. તમે મને મારા નામથી નહીં, મને ઉમ્મુલ બનીન કહીને પુકારજો. અને ત્યારથી મૌલા અલી એમને ઉમ્મુલ બનીન કહીને પુકારતા. ઉમ્મુલ બનીન મતલબ થાય દીકરાઓની માં. અને બહેનું પણ એવું જ. ખુદા એમને 4 ફરજંદો આપ્યા, 4 દીકરા એમને આપ્યા. અને આ દીકરાઓને પણ જનાબે ઉમ્મુલ બનીન એવી તાલીમ આપે છે અદબની કે એ મારા બાળકો, એ મારા ફરજંદો, તમારા બાબા પણ અલી છે, હસનૈનના બાબા પણ અલી છે, પણ હરગીઝ તમે એમને ભાઈ કહીને નહીં પુકારતા, એમને આકા અને મૌલા કહીને યાદ કરજો. કારણ કે તમારી માં મુજના ચીઝ છું અને એમની માં ફાતિમતુ ઝહરા છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ
અદબની રિઆયત. અને આ અદબ હતું જનાબે ઉમ્મુલ બનીનનું કે જે એમની ઔલાદમાં જાહેર થયું. જનાબે અબુલ ફઝલ અબ્બાસ આ ઈ હસ્તીનું નામ છે કે જે શખ્સિયતમાં આ બંને હસ્તીઓનો અસર હતો. મૌલા અલીનું ખૂન હતું અબ્બાસના વજૂદમાં અને ઉમ્મુલ બનીનના દૂધની તાસીર હતી જનાબે અબ્બાસની શખ્સિયતમાં. પણ કરબલાના મેદાનમાં જનાબે અબ્બાસને મૌલા અલીની શુજાઅતને પેશ કરવાનો મોકો નથી મળતો, પણ ઉમ્મુલ બનીનના દૂધનો અસર ચોક્કસ જાહેર થયો છે. જનાબે ઉમ્મુલ બનીનની તાલીમ, એમનો અદબ ચોક્કસ આપણને જનાબે અબ્બાસના જિંદગીમાં જોવા મળે છે. આ અદબ તો હતો કે હંમેશા આકા અને મૌલા, સૈયદી વ મૌલાય એમ કહીને ઇમામે હુસૈનને પુકારતા. ઇમામે હુસૈનના લબો તરફ નજર હતી કે મારા આકા શું ફરમાન આપે છે, શું ઈ હુકમ આપે છે, બસ હું એમના હુકમનું પાલન કરું. આ ઇતાઅત, આ અદબ, આ માસૂમના હુકમને માનવું આ જનાબે ઉમ્મુલ બનીનની તાલીમ હતી. જનાબે અબ્બાસ એક શુજા, એક બહાદુર, એક લશ્કરના અલંબરદાર કે જે જંગના જોહર શીખાડે છે. કોને? જનાબે કાસિમને, જનાબે અલી અકબરને જંગ કરતા ને તલવાર ચલાવતા જનાબે અબ્બાસ એમને શીખાડ્યા હતા. ઈ લશ્કરના અલંબરદાર, કેટલી મોટી જવાબદારી છે, એમનાથી કેટલા મોટા મોટા કામ લઈ શકાય, પણ ઇમામે હુસૈન એમને નાના નાના કામો સોંપે છે. એમ છતાંય બિલકુલ નારાજગી દેખાડા વગર દિલો જાનથી ઇમામના હુકમનું પાલન કરવું આ જનાબે અબ્બાસની અદબની નિશાની છે. એ અબ્બાસ, તમારે પાણી લાવવાનું છે. હા મૌલા, જે તમારો હુકમ. એ અબ્બાસ, તમારે ખૈમા અહીંયા નહીં બીજે ઠેકાણે લગાડવાના છે. જનાબે અબ્બાસ બિલકુલ આનાકાની કર્યા વગર, એ અબ્બાસ, તમારે જંગ નથી કરવાની, ફક્ત પાણી લાવવાનું છે. એ અબ્બાસ, તમારે દુશ્મન પાસે જઈને મોહલત માંગવાની છે. જંગ કરવાની વાત નથી કરવાની, મોહલત લઈને આવો. મોહલત લેવા માટે જનાબે અબ્બાસને મોકલે છે. તમે જો જનાબે અબ્બાસ એ હસ્તીનું નામ છે. આપણા ઉલમા મક્તલની બધી કિતાબોનો મુતાલિયો કર્યા બાદ જવાબદારી સાથે આ વાતને રજૂ કરે છે કે કરબલાના મેદાનમાં તન્હા શખ્સિયત આપણને દેખાય છે કે જે ઇમામને કોઈ જાતનો મશવરો નથી આપતા. મૌલા, આમ નહીં ને આમ કરીએ, આમ નહીં ને ઓલું કરીએ તો બહેતર છે, નહીં, બલકે હંમેશા ઇમામની ઇતાઅત કરવામાં, ઇમામના હુકમનું પાલન કરવામાં લાગેલા હોય એ જાતનું નામ છે અબ્બાસ. જે હુકમ આપવામાં આવે, જે કહેવામાં આવે, જનાબે અબ્બાસ રાજી હતા એ કરવા માટે. આ જનાબે ઉમ્મુલ બનીનનો અદબ. અને કેટલો મર્તબો છે જનાબે ઉમ્મુલ બનીનનો. આપણા ઇમામો કેટલો એમનો એહતરામ કરતા અને એમને પણ એટલો દરજ્જો આ હાસિલ થયો છે, આ મળ્યો છે એમની પોતાની આ કુરબાની થકી. જનાબે અબ્બાસ અને એમના 4 ભાઈઓ, જનાબે અબ્દુલ્લા, જાફર અને ઉસ્માન, આ 4 ભાઈઓ કરબલાની અંદર શહીદ થયા. તમે જો જનાબે ઉમ્મુલ બનીનની કુરબાની, એમનો કુરબાનીનો જજ્બો કેટલો મોટો છે. કરબલાની સફર માટે ઇમામે હુસૈન જ્યારે જઈ રહ્યા હતા, એમના બધા ફરજંદોને મોકલે છે, જાઓ ઇમામે હુસૈનની સાથે. ભાઈ હક હતો ને જનાબે ઉમ્મુલ બનીનનો, આટલું તો કહી શકતા હતા ને, મારા 3 ફરજંદોને લઈ જાઓ, મારો નાનો દીકરો અહીંયા રહી જાય, એક દીકરાને પોતાની પાસે રાખવું. કોઈ કાંઈ એમને ના કહી શકતે, પણ નહીં, જનાબે ઉમ્મુલ બનીન પોતાના બધા લોકોને, બધા દીકરાઓને ઇમામે હુસૈન પર ફિદા થવા માટે મોકલે છે. અને જ્યારે એમની શહાદતના સમાચાર મદીના પહોંચ્યા, આ રિવાયતને મેં જોઈ, બશીરને આપણા ચોથા ઇમામ મોકલે છે ને, મદીનાની બહાર હજી ઇમામ રોકાણા છે. બશીરને મોકલે છે, તું જા મદીનાની અંદર અને જઈને બધાને સમાચાર આપ
કે આ કાફિલો આવી રહ્યો છે, ઇમામની શહાદતના સમાચાર તો આપ. બશીર મદીનાની ગલીઓમાં સમાચાર આપી રહ્યા છે. જ્યારે જનાબે ઉમ્મુલ બનીનના ઘર પાસેથી પસાર થયા, જનાબે ઉમ્મુલ બનીન સવાલ કરે છે કે તું બતાવ આકા હુસૈનના શું સમાચાર છે. ત્યારે બશીર ઓળખી જાય છે જનાબે અબ્બાસની વાલિદા છે. એક પછી એક પોતાના દીકરાઓના શહીદ થવાના સમાચાર આપે છે, પણ જનાબે ઉમ્મુલ બનીન કંઈક બીજું સાંભળવા માંગે છે. મને અબી અબ્દુલ્લાહની ખબર આપ. યા બશીર અખબિરની અન અબી અબ્દુલ્લાહ અલ હુસૈન ઔલાદી વ મન તહત અલ ખઝરા કુલ્લુહુમ ફિદા લી અબી અબ્દુલ્લાહ અલ હુસૈન. એ બશીર, મારા બચ્ચાઓ અને જમીન પર જેટલું કંઈ છે બધું કુરબાન થાય આકા હુસૈનની ઉપર. મને આકા હુસૈનના સમાચાર આપ. અને જ્યારે બશીર જવાબમાં કહે છે કે એ ઉમ્મુલ બનીન, આકા હુસૈનને કરબલામાં શહીદ કરવામાં આવ્યા, એમને કત્લ કરવામાં આવ્યા. જનાબે ઉમ્મુલ બનીનને ભરોસો નથી આવતો, કેવી રીતના બની શકે? એમની સાથે એમની હિફાજત કરવા માટે મારો અબ્બાસ ત્યાં મોજૂદ હતો. એટલે બશીર કહે છે, એ બીબી, પહેલા અબ્બાસની શહાદત થઈ અને ત્યારબાદ આકા હુસૈનને કત્લ કરવામાં આવ્યા. જનાબે ઉમ્મુલ બનીન હજી કહે છે, અબ્બાસ, એને કોણ કત્લ કરી શકે? એને કોણ શહીદ કરી શકે? એના બાજુ એટલા મજબૂત અને કવિ હતા કે કોઈ એમનાથી નજદીક પણ ના આવી શકે. ત્યારે રાવી જવાબમાં કહે છે, એ બીબી, પહેલા અબ્બાસના બાજુ કલમ કરવામાં આવ્યા, ત્યારબાદ અબ્બાસની શહાદત થઈ છે. બસ આ સાંભળવું હતું. જનાબે ઉમ્મુલ બનીન મરસીઓ પડે છે. લૌકાન સૈફુકા બિયદિક માદના મિનકા હાદ. એ મારા દીકરા અબ્બાસ, જો તારા હાથમાં તલવાર હોતે કોઈ તારી બાજુમાં ના આવતે. અને જનાબે અબ્બાસને આ મુસીબતને તેઓ બયાન કર્યા કે દરેક શહીદ જ્યારે ઘોડા પરથી જમીન પર આવે, પોતાના હાથનો સહારો લે. હાય મારા અબ્બાસ, કેવી રીતના જમીન પર આવ્યા હશે. જનાબે ઉમ્મુલ બનીન આ રીતના જનાબે અબ્બાસનો મરસીઓ તો પડ્યા, પણ કહે છે, નહીં, હું મારા દીકરાઓ ઉપર ગિરિયા નહીં કરું. મારા દીકરાઓની માં મોજૂદ છે, પણ હું એના ઉપર રડીશ જેની માં દુનિયામાં નથી. હું ફાતિમાના લાલ હુસૈન ઉપર ગિરિયા કરીશ. અને મરસીઓ પડે છે, અને એવા શબ્દો, એવા અશઆર પડે છે કે દુશ્મનોની આંખમાં પણ આંસુ આવી ગયા. એવા મરસિયા, એવા દુઃખ દર્દ બહેરા મરસિયા પડે છે. મદીનાની औरतो જમા થઈ ગઈ, આવીને તસ્લિયત આપે છે, એ ઉમ્મુલ બનીન સબ્ર કરો, એ ઉમ્મુલ બનીન તમને તસ્લિયત આપીએ છીએ, એ ઉમ્મુલ બનીન તમને પુરસો આપીએ છીએ. ઉમ્મુલ બનીન જવાબમાં કહે છે, હવે મને દીકરાઓની માં ના કહો, હવે મને ઉમ્મુલ બનીન કહીને નહીં પુકારો. મારા દીકરા હતા જે બધા આકા હુસૈન પર કુરબાન થઈ ગયા. હવે હું ક્યાં દીકરાઓની માં છું? હાય મારા હુસૈન પર, એમના ઉપર મારી ઔલાદ કુરબાન થઈ. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિઝ ઝાલિમીન વસયઅલમુલ લઝીના ઝલમુ અય્ય મુનકલબિન યનકલિબૂન. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજિഊન. પરવરદિગારા અમારી આ મુખ્તસર ઇબાદતને કબૂલ ફરમા. પરવરદિગારા અમારી ઇબાદતોને, દુઆઓને, આ આઝાદારીને તારી બારગાહમાં કબૂલ ફરમા. ખુદાયા માસૂમીનની અહાદીસ પર અમલ કરવાની, બા અદબ બનવાની અમોને નેક તૌફીક અતા કર. પરવરદિગારા તને વાસ્તો છે જનાબે ઉમ્મુલ બનીનનો, તને વાસ્તો છે એમના ફરસંદોનો. ખુદાયા દરેક મુમિનીન મુમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાજત ફરમા. ખુદાયા જો બીમાર છે તેઓને શિફા અને તંદુરસ્તી અતા કર. અમારા બદનમાં પણ સલામતી આપી દરેક બીમારીઓથી અમોને મહફૂઝ રાખ.
ખુદાયા દરેક જગ્યા ઉપર મુમિનીન મુમિનાતની હિફાજત ફરમા. ખાસ કરીને માયોતમાં જે આપણા મુમિન ભાઈઓ એક આસમાની બલામાં મુબતલા છે, ખુદાયા તેઓની હિફાજત ફરમા. પરવરદિગાર અમારા મરહુમીનની મગફિરત ફરમા. મકામાત મુકદ્દસાની હિફાજત ફરમા. ઝમાનાના ઇમામના ઝુહુરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. માતમ હુસૈન યા હુસૈન.